જે આપણને કેળવણી છે થોડી માહિતી આપશે. સુષમભાઈ, તો આપણે ઓડિયન્સ જાણવા માંગે છે કે કેળવણીના પાયાના સિદ્ધાંતો કેવા હોવા જોઈએ? કેળવણી એટલે જ્યાં બાળક મુક્ત રીતે જીવી શકે, જ્યાં જે ભણે છે તે કંટાળાજનક કે એવું કોઈ લાગવું ના જોઈએ કે બંધિયાળ જીવન ભોગવી રહ્યો છે. 4 દિવાલની વચ્ચે તમે ભણાવો છો, પણ તેને થોડુંક દીર્ઘ દ્રષ્ટિથી જોઈએ તો બાળકના મનમાં ખાલી 4 દિવાલ જ નું જ્ઞાન મળશે. બહાર જે વ્યવહારિક જ્ઞાન છે એ મળવાનું નથી. એટલે કેળવણી આપણને એમ કહે છે કે જે બાળકનું ઘડતર તો ઠીક, પણ ઉઘડતર કરવું એ કેળવણી છે. અને જો જોઈએ આપણા આ તત્વચિંતકોને જોઈએ શિક્ષણવિદે, તો તેમનું કહેવું એમ છે કે 4 દિવાલ વચ્ચે જે જ્ઞાન મળે છે એ તો માત્ર માહિતીનું ભંડાર છે. એ તો તમને ગમે ત્યાં નેટ ઉપર અથવા અત્યારના જમાનામાં નેટ ઉપર AI થ્રુ મળી શકે. પણ જે વ્યવહારમાં તમે રૂમની બહાર નીકળીને જે ભણો છો તે સાચું જ્ઞાન છે, જે તમને સમાજમાં અને તમારા આગળ જે જીવન જીવવાની રીતોમાં તમને મદદગાર બની શકે છે. સિદ્ધાંતો તો તમે જણાવ્યા, પરંતુ આજની જે વર્તમાન શિક્ષણ પદ્ધતિ છે એમાં શું કંઈ પરિવર્તનની જરૂર છે? આજની જે વર્તમાન શિક્ષણ પદ્ધતિ આપણે જોઈએ તો પહેલી વાત તો એ આપણી છે એ અંગ્રેજોનું શાસન હતું. અને જ્યારે મેં ગાંધીજીનો શિક્ષણ ભવિષ્ય ગ્રંથ વાંચેલો છે એટલે મને ખબર પડી કે અંગ્રેજોએ જે શિક્ષણ પદ્ધતિ આજે બનાવી છે એ નોકરો બનાવવા માટે ઊભી કરવામાં આવેલી. તેમને પોતાના શાસન માટે અધિકારીની જરૂર હતી, અધિકારીઓની, જે પોતાના દેશમાં બહુ ઓછા હતા અને બહુ ખર્ચો થતો હતો તેમની સાર સંભાળ માટે. એટલે આપણા દેશમાંથી અમુક ભદ્ર જનમંડળને આ સુધી આ શિક્ષણ પદ્ધતિ લાગુ કરાવી હતી કે આટલા જ લોકો જે કહેવાય કે ધનિક લોકો છે તે જ આ શિક્ષણ પદ્ધતિમાં ભણી શકે. અંગ્રેજી માધ્યમ હતું અને અધિકારીઓ બનશે એમ શિક્ષણ પૂરું થશે એટલે તમને અહીંયા જ અંગ્રેજોના શાસનમાં નોકરી મળી જશે. તો આપણે વિચારવા જેવું છે કે એ જ શિક્ષણ પદ્ધતિમાં આપણે ભણીએ છીએ. એટલે આપણે એવી શિક્ષણ પદ્ધતિમાં ભણીએ છીએ જ્યાં કહેવાય કે ગુલામી એટલે નોકર બનવાની શિક્ષણ પદ્ધતિ છે એમાં આપણે ભણીએ છીએ. જ્યારે આપણી પોતાની મૂળ શિક્ષણ પદ્ધતિ હતી જે ગુરુ શિષ્ય પરંપરા, તે તો ક્યાંક ખોવાઈ ગયું હોય એવું લાગે છે. વ્યવહારિક શિક્ષણ એ બધું તો દેખાતું જ નથી આજની શિક્ષણ. તો આ બધા ચેન્જીસ કરવા જોઈએ. તમે કંઈ કરશો વર્તમાન પદ્ધતિમાં change? એટલે જે અત્યારે હાલ વર્તમાન પદ્ધતિમાં થોડાક ભારતીય મૂલ્યો કરે છે, સિસ્ટમ આપણને સપોર્ટ કરે છે, NAP જેવી નેશનલ એજ્યુકેશન પોલિસી, તે ખૂબ જ સપોર્ટ કરી રહી છે, જે ટેકો આપે છે આ શિક્ષણ પદ્ધતિમાં ભારતીય મૂલ્યો એડ કરવાનું. તો એ જે NAP છે એને સપોર્ટ કરીએ આપણે તો હવે કરીએ પણ એમ કે થોડોક સપોર્ટ કરીએ. પછી એક એવો વિચાર છે કે આપણે ભણીએ છીએ તો આપણા પ્રોફેસર કહેતા હોય કે IAS, IPS તો ગણાય છે, પણ એક એજ્યુકેશન સર્વિસ માટે કોઈ સ્પેશિયલ અધિકારી નથી. તો એ બધાની નિમણૂક થવી જોઈએ, એવી પોસ્ટ બહાર પડવી જોઈએ જેનાથી એજ્યુકેશન સ્પેસિફિક એને નવી દ્રષ્ટિ મળે એવા અધિકારીઓને નિમણૂક થાય. એટલે એ રીતનું કરવું જોઈએ. તો શું તમને લાગે છે કે આપણા કોર્સમાંથી કોઈ IAS બની શકશે? આ કોર્સમાં તો ઘણા, હજી તો પહેલો જ બેચ છે અને મને ગર્વ અનુભવ થાય છે કે કેટલા એવા છોકરાઓ છે કે જે બહુ સક્ષમ છે આ બધી પોસ્ટ માટે. અને IAS તો એક નાની પોસ્ટ કહેવાય, પણ ઘણા તો એ રીતની લાયકાત ધરાવે છે કે હું તો આપણા દેશમાંથી એક વડાપ્રધાન જોઈ શકું છું આપણા દેશના ભવિષ્ય. તો એ રીતનું કોર્સમાં અત્યારે આપણે ભણીએ છીએ તો આપણે જાણતા હશો કે
આપણે કોઈ 4 દિવાલની વચ્ચે ભણતા નથી. જેટલા કાર્યક્રમો આપણે જોયા નથી એટલા તો આપણે ઓર્ગેનાઇઝ કર્યા છે. તો એ રીતનું જ કાર્યક્રમો કરીએ, માર્કેટિંગ, એવા બધા સ્કીલ તો આમ કહેવાય કે બેઠા બેઠા મળી જાય. તો એ જ કે વ્યવહારિક શિક્ષણ તમને મળે તો તમે આ બધી જે સૈદ્ધાંતિક મૂલ્યો છે જેની ઉપર આખી આખી ડિગ્રી બની ગઈ એ તો આરામથી તમને મળી જાય. તો હવે ઓડિયન્સ એવું જાણવા માંગે છે કે આ શિક્ષણ છે એના વિશે એ લોકોને શું જાણ કરવી જોઈએ? શિક્ષણમાં જો આજનું જે શિક્ષણ જોઈએ આપણે તો અંગ્રેજી માધ્યમમાં બહુ જ લોકો માનતા થયા છે કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે તો તેની પ્રતિષ્ઠા સમાજમાં પદ અને એ બધું ઊંચું થશે, એની વાહવા થશે ટૂંક. પણ ગાંધીજી છે કે વિનોબા છે એ લોકોના વિચારો બહુ જ અલગ હતા. અંગ્રેજી એક ગુલામીની ભાષા છે એવું આપણે માનીએ છીએ અને એવું જ માનવું જોઈએ. કેમ કે આપણે અંગ્રેજોના શાસન પહેલાં અંગ્રેજી હતી જ અને આપણી ભાષાઓ લુપ્ત થતી હોય અને એ સમયે આપણે બહારની ભાષાને પ્રાધાન્ય આપીએ તો મને લાગે છે કે આપણી જ કેળવણીમાં ક્યાંક ને ક્યાંક ખોટ રહી ગઈ છે. ગાંધીજી તો એવું કહેતા કે માતૃભાષામાં શિક્ષણ એ મુખ્ય પાયો હોવો જોઈએ બાળકનો, કે જે તે વિચાર છે, જે તે સ્કિલ છે કે જે ભાવની ભાષા છે એ માતૃભાષા છે. આપણા જ ક્લાસમાં એક અનુભવ બનેલો કે અંગ્રેજી માધ્યમમાંથી ભણેલા બેન તેમને બોલવાનું અને ભાવનાત્મક રજૂઆત કરવાની. ત્યારે એમની કહેવું એમ હતું કે ભાવ જ નથી આવતો ઇંગ્લિશમાં. હું આટલા વર્ષ 1 થી 12 મેં અંગ્રેજી માધ્યમમાં ભણ્યો તો પણ મને ઇંગ્લિશમાં ભાવ કેળવતા નથી આવતો. એ ગુજરાતીમાં જ એટલે માતૃભાષામાં જ આવે. તો એ રીતની છે. અને વિનોબા ભાવે તો કહેતા કે શિક્ષણમાં અંગ્રેજી હોવું જોઈએ પણ અંગ્રેજી જ ના હોવું જોઈએ. તો એ રીતનું છે. આજનું શિક્ષણ જોઈએ તો બહુ વિરુદ્ધ જઈ રહ્યું છે આપણા તત્વચિંતકોના ઓલા વિચારોથી. તો એ જ કે આજના માતા પિતાઓને નમ્ર વિનંતી કે તમારા બાળકને બની શકે તો ગુજરાતી માધ્યમમાં અથવા માતૃભાષામાં શિક્ષણ આપો તો જેનાથી તમારું બાળક ખીલશે, વધારે વિકસશે. તો એ જ છે.